જય દશામાં, જય શ્રી શંકર. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમદાવાદના ખૂબ જ સુંદર અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા દશામાના મુખ્ય 6 પંડાલના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અમદાવાદના મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે આવેલું દશામાનું આ ખૂબ જ સુંદર પંડાલ, કે જેમાં આપણે દશામાની સાથે સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરીશું. અહીંયા દર્શનમાં જવા માટે મિત્રો બરફ ઉપરથી ચાલીને જવું પડે છે. ખૂબ જ યુનિક પંડાલ બનાવવામાં આવ્યું છે. અત્યારે શ્રાવણ મહિનામાં આપણને અહીંયા દશામાની સાથે સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. અહીંયા દૂર દૂરથી ભાવિક ભક્તો મહાદેવજી અને દશામાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે. તો આપણે દશામાના દર્શન કર્યા, હવે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરીશું. હજુ આપણે વિડીયોમાં આગળ બીજા 5 પંડાલ પણ બતાવીશું, તો વિડીયો અંત સુધી જોજો મિત્રો. બીજા 5 પંડાલ પણ ખૂબ જ યુનિક છે. જય દશામાં, જય મહાદેવ. મિત્રો, દશામાનું આ પંડાલ બાપુનગરના ભીડભંજન રોડ પર આવેલું છે. અહીંયા કેદારનાથની થીમ પર ડેકોરેશન કરવામાં આવેલું છે અને દશામા તથા મહાદેવજીના દર્શન કરવા માટે અહીંયા સિંહના મુખમાંથી પ્રવેશ કરવો પડે છે. અહીંયા પણ દશામા અને સાથે સાથે મહાદેવજીના દર્શન કરી શકાય છે. અહીંયા કેદારનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અદ્ભુત, ખૂબ જ સુંદર થીમ છે. અહીંયા પણ ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં મા દશામા અને મહાદેવજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
મિત્રો, આ પંડાલ જબલપુર બરગી ડેમ બોટ દુર્ઘટના આધારિત થીમ ઉપર બનાવવામાં આવેલું છે. અહીંયા ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવેલી છે. આ પંડાલ સરસપુર હરિભાઈ ગોદાણીના દવાખાનાની સામે આવેલું છે. અહીં દશામાની ખૂબ જ સુંદર મૂર્તિ આવેલી છે. બોટ દુર્ઘટનામાં માણસોને મા દશામાં સાચવે છે એવો ભાવ અહીંયા રજૂ કરવામાં આવેલ છે. અહીંયા પણ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ પંડાલ પણ ખૂબ જ યુનિક અને અદ્ભુત છે. હવે અમદાવાદની સૌથી મોટી દશામાની મૂર્તિ કે જે અસારવા ગ્રીન સિટીની સામે આવેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તે અમદાવાદની સૌથી મોટી મૂર્તિ છે. દશામાની આ સૌથી મોટી અને ખરેખર અદ્ભુત મૂર્તિ મનને મોહી લે છે. મિત્રો, આ પંડાલ પોટલિયા 4 રસ્તા પાસે આવેલું છે. અહીં દશામાની ખૂબ જ ક્યુટ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિને જોતાં એવું લાગે છે કે હમણાં જ માતાજી આપણી સાથે વાત કરશે. ખરેખર સુંદર અને અદ્ભુત મૂર્તિ છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તો આ પંડાલ ચમનપુરાની હસનજીવાની ચાલી પાસે આવેલું છે. અહીંયા પણ માતાજીની ખૂબ જ સુંદર અને ક્યુટ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં અમદાવાદના સુંદર અને પ્રખ્યાત 6 દશામાના પંડાલની મુલાકાત લીધી. જય દશામા.